વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ ઠાલવવાના આક્ષેપોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। સ્થાનિકોમાં એવો આક્ષેપ છે કે કન્સ્ટ્રક્શન માફિયાઓએ નદીમાં બાંધકામનો કચરો નાખીને પ્રદૂષણ ફેલાવ્યું, જ્યારે પાલિકાના સીસીટીવી કેમેરા હોવા છતાં આ પ્રવૃત્તિ અટકાવી શકાઈ નથી। આક્ષેપ મુજબ વિશ્વામિત્રી નદીમાં વેસ્ટ મટીરિયલ ઠાલવાતા નદીના પર્યાવરણ પર ગંભીર અસર થવાની શક્યતા ઊભી થઈ છે। નાગરિકોનો પ્રશ્ન છે કે જો ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી। વડોદરા શહેરમાં 2024 में પૂરના પાણી આવ્યા, લોકોને ખાવાની પીવાની તકલીફ પડી ગઈ। રાજ્ય સરકારે 1200 કરોડ ફાળવ્યા, 200 કરોડ વાપ્યા છે, વિશ્વામિત્રી નદીને પહોળીને ચોખ્ખી કરવાની છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે પણ વિશ્વામિત્રી નદી કિનારે 8 થી 10 જગ્યાએ આવો કાટમાળ નાખવામાં આવે છે અને નદીને પુરાણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। તો એક બાજુ રાજ્ય સરકાર આટલા નાણાંની મદદ કરી છે, બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા ધ્યાન નથી આપતું। આવો કાટમાળ કોણ નાખી જાય છે? અહીંયા સીસીટીવી કેમેરા પણ છે, તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દરરોજ મિટિંગો કરે છે, તેના કરતાં તમામ અધિકારીઓ સત્તામાં બેઠેલા સત્તાધીશો રોજ રોડ પર ફરે, ગ્રાસરૂટ લેવલે કામગીરી કરે। આ કેટલો બધો કાટમાળ છે, 8 થી 10 ટ્રક અહીંયા નાખી ગયા, ત્યાં સુધી કોઈનું ધ્યાન નથી ગયું। મીડિયામાં અહેવાલ આવ્યા બાદ હવે જેસીબી મોકલ્યા છે। અમારી કમિશનર સાહેબ, મેયર સાહેબ તમામને વિનંતી છે, સાંસદ, ધારાસભ્ય, કે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી માટે રાજ્ય સરકાર જો મદદ કરી રહી હોય તો આપણે તો ફક્ત ધ્યાન રાખવાનું છે। ધ્યાન રાખીને વિશ્વામિત્રી નદીને ચોખ્ખી અને પહોળી કરવાની છે અને આવો કાટમાળ જે નાખતા હોય એને સામે આપણે દંડ કરવાનો છે। આજે જે પણ 8 થી 10 જગ્યાએ કાટમાળ નાખ્યો છે એવા તમામ તત્વોને દંડ કરવામાં આવે તેવી અમારી માંગ છે।